જેવી રીતે સલાહકાર એક હોય, ડૉક્ટર એક હોય, પ્લમ્બર એક હોય, ઇલેક્ટ્રિશિયન એક હોય, તો હેર કટિંગ મારું પણ એક જ રાખવો જોઈએ. રિવ્યુ જોયો તમારો ઇન્સ્ટાગ્રામ પર ને બધે રિવ્યુ જોયા તો થોડું સારું લાગ્યું એટલે મેં પૂછો તમારું. ક્યાંથી આવ્યા છો સર? અમે ગામડીથી આવ્યા છીએ. લાઈક તમારા બિફોર મેં હેર જોયા હતા તો બહુ જ લોંગ હતા, તો જનરલી ડેડ અલાઉ નથી કરતા શોર્ટ હેરને, તો તમે કઈ રીતે મનાવ્યા અને સર તમે કઈ રીતે માન્યા? મને લગભગ 15-20 દાડાથી કહેતી હતી બેબી કે પપ્પા મારે બોય કટ કરાવવા છે, મને નાના એકદમ કરાવી દેવા છે. પણ એને સમજાવ્યું તો નાના ના કરાવીશ, એને તો એ રીતે કરાય કે થોડાક આપણા ચહેરા પરથી પણ સુટેબલ લાગે ને સારા લાગે. તો રિવ્યૂ જોયો તમારો ઇન્સ્ટાગ્રામ પર ને બધે વિડીયો જોયા તો થોડું સારું લાગ્યું એટલે મેં પૂછ્યું તમારે પહેલાં એપોઇન્ટમેન્ટ લઈ અને તમારે ત્યાં રિઝલ્ટ જોયું તો રિઝલ્ટ કામ પછી બેસ્ટ લાગ્યું. અને ખુશી મેમ, તમે આ પ્રોસેસને કઈ રીતે હેન્ડલ કરી? તમે કઈ રીતે મનાવ્યા પપ્પાને? એ મોટી વાત છે. હું તો 2 વર્ષથી પહેલા સુપ્રીમ કોર્ટમાં ફાઇલ ગઈ, એના પછી એને 2 વર્ષ લાગ્યા પાસ થવા માટે. નાઈસ. એટલે 10 દાડા પહેલા તો જજમેન્ટ આવ્યો અને આજે એક્શન પર આવ્યા. ઓકે, સો ફાધર્સ ડે માટે તમે ફાધર્સ ડે ના દિવસે જ આવ્યા છો, સો એટલા માટે ક્વેશ્ચન કરી રહી છું કે તમારા પપ્પાની એક ક્વોલિટી કે જે તમને લાઈફ લોંગ તમે એને અપનાવવા ઈચ્છો છો? સહનશીલતા. અને એની સૌથી સારી વાત એ ક્યારે નવું એક્સપિરિયન્સ લેવાથી બીતા નથી. એમનું બધું કરવાનું બહુ ગમે. ઓ વેરી નાઇસ. એવી કઈ ક્વોલિટી તમને એમનામાં ગમે છે તમારી ડોટર તરીકે? એ મારી બેબી એ મારા જેવી છે અને એની અંદર સહન શક્તિ, સમજ શક્તિ એવું છે. અને તમને અમારો એક્સપિરિયન્સ સર કેવો લાગ્યો? સ્ટાફ બિહેવિયર ને સારામાં સારો બેસ્ટ છે. બધાનો તમારો સ્ટાફ ને બધા લોકો સારા છે, સપોર્ટેબલ છે. અને નેક્સ્ટ ટાઈમે હવે રેગ્યુલર એવું લાગે કે ભાઈ જેવી રીતે સલાહકાર એક હોય, ડૉક્ટર એક હોય, પ્લમ્બર એક હોય, ઇલેક્ટ્રિશિયન એક હોય, તો હેર કટિંગ મારું પણ એક જ રાખવો જોઈએ. બેસ્ટ. पिताश्री दिवस की बहुत बहुत शुभकामनाएं. सबका अच्छा करना मेरा ज्यादा करना. થેન્ક યુ સો મચ ફાધર્સ ડે બહુ જ સરસ બનાવવા માટે. Thank you.